આજ તો દામનગર માં જોવા મળ્યા બે મોટા મોટા હાથી. હા લાલા ભાઈ. હા ક્યાં ગાડી બેન પડી તમારી? હા હા બસ હાલવા નીકળું છું. હા ના 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 હા આવું છું. હાલો તમને. હા અરે અહીંયા આપણે રેલવે ફાટક પાસે ને. હા 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 તો કાંઈ વાંધો નહીં. હાલો આવી ગયો. હાલો એક મોઢું ક્યાં વહી ગયું? તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 220 દિવસ સાગાની સાથે હવે મોજું ગોચા વગર ગેરેજ આવ્યું જોઈએ, કારણ કે ઓલરેડી 10 વાગી ગયા. પણ ગેરેજ જઈને તો મળી લીધું પેલા બધા ફોલોવર. મારા મોઢા ઉપર સ્મેલ કેમ આવી? હાલો દેખાડું તો. માણ બિચારા હાથમાં આવ્યું ટાયર. અને ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું આપડા ભંગાર દેવાનું. પણ મારી વાયા કોઈ બે હવા તૈયાર નથી, એકલા લઈને જવું પડે. ના હમ કે તો कुछ भी नहीं सकते, लेकिन हम भंगार देने आ गए फाइनली. 20 करोड़ भंगार 40 करोड़ આવી ગયા હાથમાં. 150 રૂપિયા દે. હવે પૈસા ભળી મને ભૂખ ન લાગી, પણ મારી પેલા ટિફિન ને ભૂખ લાગી ગઈ. મેં કીધું હવે ખાવું જ જોઈએ. ને ખાતો તો ને કાતો બે મોટા હાથી નીકળ્યા, ઈ પાછા ઘઉં કાપવાના. मालूम है तेरे बाप को मत सिखा चल। અને વળી પાછી કામ કર્યા વગર રોંઢે લાગી ગઈ. ભૂખ તો લઈ આવ્યા ટેટી. હવે ટેટી ખાધી એના તો ઉભા કરવા દો. અને વળી પાછા કર્યા ઘડીક આવા ધતી. દેખાણો એક ફોલોવર દેખાણો. તું ફોલો નહીં કરતો, કાંઈ ફોલો કરી લે. પડી ગયા હાથ ને આજે જવાનું ટ્રેક્ટર લઈને વાડી. તો ફાઇનલી મિત્રો આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો નું બટન જરાક નીચે દબેલું છે, જરાક દબાવતા જજો. બાકી મળવીશું નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.